લીધું તું, આવાને લવાય જ નહીં. ગોગડી બેન, આને તમે ખોટા લાવ્યા મારા બંને. સાચી વાત છે ઉરમ, કેવું કર્યું આ ઝોંગાએ અને ડોશીમાં સંડાસમાં મેરા લાગે એમ કેતા ને મને ઝાડા થઈ ગયા, કેમ ગયા બતાતા નથી. આખું પ્લેન માથે લીધું, બોલ સુડેલ ને બે બથો બથ આખા પ્લેન માં બાંધ્યા. એવું થયું તું એમ? એ તું વાત જ જવા દે. અને ડોશી તે આખા પ્લેન માં અડિયું કાઢે, બધાયના મોઢા સામો જોવે ની કે બાયુએ કેવા કપડા પહેર્યા ને શરમ વગરનું નામ ને તેમ ને એમાં તો બધું એવું જ હોય ને. આખું પ્લેન બધું જોતું રહી ગયું. ઝોંગાના તો બધા વિડીયો ઉતારીને લઈ ગયા. બસ ખાલાની વાત તો કર ગોગડી ઉરમ ને. એ આ ઉરમ આને ડોહાને પાસપોર્ટ કોકેનો માસે ભાઈ ગુંડીને લઈ ગયો, તે પછી કોથળામાં નાખીને લાવ્યા અને માઈન મેંડાઈ જીવતો પાછો કોથળામાં જ પૂરેલો રાખ્યો તો. બોલ રે એવું થયું. આવા વારે કોઈ દી નો ઝોંગાએ હાવ ભૂંડા લગાડ્યા, આવ આબરૂના કાકરા કરીને આખા પ્લેનમાં બથો બધ બાંધ્યા બે માણા અને આખું પ્લેન ઓછું લીધું. અને પછી મેં ઓલો શું કેવાય એરપોર્ટ આવ્યું ને તે પાછો માઈન કોથળામાં પૂર્યો, ઊંધો પૂર્યો, હેઠે માથું ઉપર પગ ની રીતે બાંધ્યો, તૈયાર પુગાડ્યો ડોહાને. બોલ હવે તો જઈને ત્યારે પાસપોર્ટ અહીં મારે કરાવી નાખવો છે, કઈક કરવું છે. હવે હું કંટાળી ગઈ છું ઉરમ, અહીંયા જ મારે થોડાક દી રોકાવું છે. આ ઝોંગાએ તો ગળે લીધા, પછી ઉપાડો લીધો. એ મારે ટાવર નથી આવતો, મારે કોઈને ફોન નથી લાગતા, મારે બધાને વિડીયો કોલ કરીને બતાવવા છે કે હું કેવી આમ જો બલૂંગમાં રખડું છું ને મોજ કરું છું. અરે મેં કીધું મરો ને મેં કીધું નો આ ટાવર આવે, આપણે ઉપર પ્લેનમાં ઉડતા હોય ત્યાં થોડા ટાવર આવે, થોડુંક માપ રાખ. એટલા બધો વગોણા તેરમાં ઠેઠ સંડાસમાં મને સંભળાતું હતું. જો મારી ચાલુ કરી લાગે. વગોણા તો કરે જ ને, તમે તો ભૂખ ભેગી ના પીરા અહીંયા પ્લેનમાં અહીંયા બાયતા. તમે ઝોંગાએ ઉપાડો લીધો તો બેય. બધી ડોસ્યું ને આરવાઈ લઈ જાવ તે કંદડે તો ખરીયું ને કેતું, તો એને ડોસ્યું થોડી કહેવાય. હું તો કંદડું તો ખરી ને બટા, તને નો કંદડું કોને કંદડું કે તમને બાપને હમ દીધા તા આવો ને આવો. તમારે જ આવવાનો બહુ ઢઢો હતો કે મારે વિદેશમાં જાવું એમ. ઈ તો બધું ઠીક, પણ આપણે બધા વહી આવ્યા, શિબરી માસી ક્યાં હલવાના? શિબરી માસી ને આપણે ભૂલી ગયા. બોલો પેલા લે શિબરી માસી થાવ મગજમાં જ નીકળી ગયા. ઈ આપડી આરવાઈ મીરા હતા. લેવો એને ફોન કરું. હાલો શિબરી માસી, સોરી હો શિબરી માસી, અમે હાવ ભૂલી ગયા બધું ટેન્શન માં. ઝોંગો બાયધો ના ડોશી આવા ફવાડા કર્યા, તમને હાવ ભૂલી ગયા. તમે ક્યાં મર્યા છો? મૂંગા મરો ગવટા આકા નથી હારા લાગતા. હું પોક મૂકો છો, કેમ રોવો છો તમે? રોવે જ ને, હું ઘરે આયા બધા હું બેઠી હતી તો રોતી હતી ને, તે બધા મને ભિખારી સમજે છે, બધા મને ભીખ આપે છે. કોઈએ મને પૈસા આપ્યા, કોઈએ મને ડોલર આપ્યા, કોઈએ મને સફરજન આપ્યા, કોઈએ મને કેળા આપ્યા, કોઈએ કાકડી આપી, કોઈએ લુગડા આપ્યા. ઢગલો કરી દીધો છે બધાએ. બોલ હા તેને મરો ઘડીક બેહો, હાલો હું રીપીડો કરી દઉં, તમને તેડી જાય. હો આયા મને રીપીડો કરતા નહીં આવડે, કર દે ને શિબરી માસી લઈ આવે, દાનકર મરી જાય. કેવા રોવે. ચાલો નો લે સેન્ડવિચ કાઢવી આપણે, હું રીપીડો કરી દઉં. મારો ફોન રૂમમાં પડ્યો છે ને, બધા નાસ્તો કરાવી લેવી. હાલ શિબરી માસી આવે ને ત્યાં. હા બેટા, તારો પરિવાર તો જોરદાર છે હો ઉરમ, બહુ મસ્ત છે. મને બહુ ગમ્યો તારો પરિવાર. ઈ મારો પરિવાર છે, મારી જેવો જ હોય ને માસી. હા ઉરમ હમણાં રીપીડો કરાવે છે ને, ત્યાં તમને એક આદમી તેડવા આવશે. હો એને ઇંગ્લિશમાં કઈ વાતો કરતા નહીં આવડે, કાઈ નહીં. સાની મહિના ઘર ભેગી ના થાજો, કઈ વહીવટ કર્યા વગરના. અને જે ભિખારી તમને જે ભિખારી સમજીને જે કઈ દાનમાં આવ્યું ને એ લેતા આવજો, એટલે આ કોકને દઈ દેશું આપણે. ઇંગ્લિશ બહુ રૂપાળી થઈ ગઈ કા મમ્મી અહીંયા આવી? અરે પરાયણે વાલી લાગે એવી થઈ ગઈ. અરે વાલું દીકુલિયું, મારી બતલીજી, મારી વાલી બતલીજી. કેટલા દીધા મારા દીકુલીનું મોઢું નહોતું જોયું મેં. માલું દીકુડિયું. હાલો ગરમ ગરમ સેન્ડવિચ છે, ચીઝ નાખેલી મેં અને ઉરમે બનાવીશ તમારા બધા હાટું. મળો ખાવા. આશી મારી હાટુ સેન્ડવિચ નો આવી? હા લેતી આવું છું. હવે નો લાવતા તમ તાર, હું મારું બાયડી ઓલામાં ખાઈ લેશ. ચોંગા ભાઈ હાલો, મારે નથી ખાવી, મને નહીં બહુ ભાવે. અરે ના ના લ્યો ખાવ ગોગડી બેન. ના ના ખાવ તમ તારે, હું મમ્મી માં ખાઈ લે. માં દીકરી મારી મમ્મી કઈ બહુ નહીં ખાય, હું જરીક ખાઈ લેશ. માં દીકરી અમે એકમાં ખાઈ લેશું. ડોશમાં તમારે મારી હાટું સ્પેશિયલ લાવે છે ગોગડી. પછી મારે હુઈ જાવ સો બકા, હું બહુ થાકી ગયો છું. હા હુઈ જાવ ગોગડા, તમ તારે ખાઈ લો તમે, પછી હુઈ જાવ, આરામ કરો. હું ઘડીક રૂમ માં વયો જાવ ને પછી ખાઈ લેશ ગોગડી. હાલે તું સેન્ડવિચ મારી ખાઈ જા, મને ભૂખ નથી, હું થાકી ગયો છું. ફ્રેશ થઈ જાવ, ઘડીક હુઈ જાવ પછી ખાસ નિરાત. તો ઘડીક ફ્રેશ થઈ જાવ, હુઈ જાવ ગોગડા. જીણ કુડીને વિડીયો કોલ કર્યો ને મમ્મી, તો રોવા જેવી થઈ ગઈ. એ કે મારે આવવું તું, પણ આ છોકરાના હિસાબે હું નો આવી. એ તો હવાય નહીં, ક્યારે વિદેશમાં પછી ફરવી આપણે. એ વાત કરી હતી ગોગડી જીણ ક્યારે, એમ કીધું મમ્મી પછી હું માર જીણીઓ બે આવશું ઉરમ ને ઉરમ ભાભીને ઘરે. સારું ઉરમ સુખી છે ને, મને બહુ અંદર ટાઢક વળી હો કે મારી ઉરમ બિચારી સુખી છે, બહુ રાજી થઈ ગઈ હું. હા મમ્મી બધાને શાંતિ થઈ ગઈ. ઉરમ બિચારી સુખી છે અને બિચારી નોકરી કરે છે અને બહુ સારું છે. ભગવાન એને હિંમત આપે
અને એની છોકરીની મોટી કરે ભગવાન. હાશી વાત છે ગોગડી, ભગવાન એક દરવાજો બંધ કરે ને ત્યાં ઘણા બધા દરવાજા ખોલ નાખે. પણ કોણ જાણે મારો દરવાજો ક્યારે ખોલશે. નહીં ખોલે તમારો દરવાજો ક્યારે, તમારી નિયત ન થારી. માંગી ખાવા વાળા હોય ને એને કોઈ દી ભગવાન કાંઈ ન આપે. જે ખુદનું કઈક કરવાની ઓલી અંદરથી હોય ને કે ના ના મારે કઈક કરવું છે, કોઈ પાસે લાંબો હાથ નથી કરવો ને ઈ જ કઈક કરે. તમારા દી ન વળે, તમારે કામ જ નથી કરવું. 100% સાચી વાત કરી સુડેલ બેટા તે. હાલો હાલો ખાઈ લો મમ્મી, આ ઠરે ઢીંગુન લાવો હું તેલ લઉં. ના ના બેટા એને મેં તેડી છે, તારે નથી તેડવી. ઉરમના મમ્મીનો મારા બેટા ફોન આવ્યો હતો, હું ત્યાં હતી ને ત્યારે મેં તને વાત નથી કરી. મને ગાળું દીધી એને, તારા બાપને ગાળું દીધી, ઝોકલાને ગાળું દીધી, અને મને નો કહેવાનું કીધું ને કહેવાનું કીધું ને બહુ મને ગાળું દીધી એને ઉરમની મમ્મીએ બેટા. ભલે ને દીધી મમ્મી ગાળું, ભલે ને ક્યાં તમને લાગી ગઈ ગાળું, ભલે ને દીધી તમ તારે. અને એના સંસ્કાર બતાવે મમ્મી, આપણે એને જેવું ન થવાય તો એનામાં આપણા ફેર હું. હા બેટા, પણ આપણે દીકરાએ એવું કર્યું ત્યારે એની માનું એક અહીં આમ અંદરથી બળતું હશે ને, કાળજો હહડતું હશે ને દીકરી યાર આવું છું એટલે બેટા એમાં એનોય વાક નથી. મારો દીકરો આ તો ખાલી અત્યારે મને યાદ આવી ગયો ને એટલે કહું છું. ખાઈ લો હવે. હા મને તો સારું છે પણ મને બહુ ટેન્શન થાય છે. આમ તમારું ટેન્શન થાય છે, તમે કેટલા હુકાઈ ગયા છો. હશે હવે જિંદગી છે, સુખ દુઃખ આવ્યા કરે. દાંત કાઢીને ભોગવવું, રોઈને ભોગવવું તો દાંત કાઢીને ભોગવી લે. આપણે બેનો સાથ છે, પછી હું આપણે ઉપાધિ કરવાની. કાલ સવારે બધું હતું એનું પાછું આવી જશે. મહેનત મારી ચાલુ જ છે બકા. અને આપણું આવનારું બાળક આવવાનું છે, એના ભવિષ્ય માટે આપણે કેટલું વિચાર્યું ને આપણે કેવા દિવસો આવી ગયા એમ. અને અત્યારે બિચારું મારું બાળક ગરીબ ઘરમાં જન્મશે એમ. ભલે ને ગરીબ ઘરમાં જન્મે પણ એ મોટું થશે ને ત્યાં આપણે પાછા અમીર થઈ જશે. ઉપાધિ કરવાની. અત્યારે તે કઈ રાંધ્યું છે? ભૂખ લાગી મને બકા. હા વઘારેલા ભાત મૂક્યા છે શું લે, હમણાં બની જશે. ઘરે કઈ વસ્તુ નહોતું પણ બે ત્રણ ઘરે જઈને બધું લઈ આવી, બધે પાછું લઈ આવી, થોડું થોડું માંગી આવી. ચોખા આપો ને કે લીમડો આપ્યો ને કે ટમેટો આપ્યો ને કે મરચું આપ્યું. તમે તો બહાર વહી ગયા હતા, માંગી ભીખીને ભેગું કરીને જો હું અત્યારે બનાવું છું ભાત ને પછી આપણે બે ખાશું. હો આરે આજ તો વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું, હમણાં વરસાદ આવવાનો. તો વાંધો નહીં લે, બહુ ભૂખ લાગી મને બકા. વરસાદ આવશે ને તો આપડા ઘરમાં પાણી પડવાનું છે ઉપરથી, બહુ તળિયા ને એવું બધું પડી ગયું છે. આ ઘર ડેમેજ થઈ ગયેલું છે. દીકા એક વાત કહું, તમારી માને ફોન કરો ને અને એને કહો ને તમારા બાપ ને બે ને અમારી આવી પરિસ્થિતિ છે, થોડીક આપણી મદદ કરે. મમ્મી ને આપણને ઘર ને એવું લઈ દેવાના હતા ને પૈસા આપવાના જતા પણ મારો ભાઈ છે ને આડોઈન નો ના પાડી કે 1 રૂપિયો એને દેવાનો નથી. નો દેવા દીધું કાંઈ, કે એક પાવલી નથી દેવાની. મારી મમ્મી ના પાડી દીધી. મારી મમ્મીને એમ કીધું ફોન તું નો કરતી હવે, અને તારે ફોન કરવો હોય તો તાર દીકરી ભેગી વહી જા, બાકી આમાંથી એને કાંઈ દેવાનું નથી. એમ મારી મમ્મી ફોન કર્યો મને બાજુવાળા ફોન માં, ફોન નથી કરવા દેતો મારો ભાઈ. કાંઈ વાંધો નહીં, કોઈ નો મદદ કરે ને તો કાંઈ નહીં, આપણે કોઈની જરૂર નથી. ભગવાન આપણી હારે જ છે. કાલ સવાર બધું હરખું થઈ જશે. 9મો મહિનો આ મારે બેહી ગયો છે અને બધું ટેન્શન, ઘરમાં પૈસા નહીં ને આપણે દવાખાનું આવશે અને આપણે ખાવાના પૈસા નથી. શું કરશું આપણે? ભલે ને પૈસા ન હોય તો કાંઈ નહીં, પણ થઈ જશે બધું યાદ. તો એટલી બધી ઉપાધિ કરીમાં 9મો મહિનો બેઠો છે ને હજી તો, તોય તે હું કઈ કરું તો શું. પણ મને અત્યારે કોઈ મારો સાથ દેવા તૈયાર નથી. કોઈ મારો સમય તો જો બકા આવ્યો, કોઈ મારો ફોન નથી ઉપાડતા, કોઈ મને પૈસા દેવા તૈયાર નથી, કોઈ મને 5 રૂપિયા દેવા તૈયાર નથી. આટલો મારો ખરાબ સમય આવ્યો છે અત્યારે. કાંઈ વાંધો નહીં, મારા ઘરેણા પડ્યા છે ને એ મૂકી આવો જાવ અને પૈસા લઈ આવો આપણે તમ તારે. ઘરેણામ શું પડ્યું છે? બુટ્ટી દોરો ને સડા ને એવું બધું પડ્યું છે, તમ તારે મૂકી આવો જાવ ગીરવે અને લઈ આવો જાવ. પૈસા ઘરમાં જોશે ને, ખાવું હું ક્યાં સુધી માંગી ભીખીને ખાશું. ઓલું તારું મંગળસૂત્ર છે ને ઈ નો દેતી, અને બીજું બધું લાઈ મૂકી આવું, વેચી આવું. હા તે વેચી દેજો, જાવ ગીરવે નથી મૂકવું. આપણા બાળક થી આપણે કાંઈ વધારે નથી. આપણે એને અત્યારે આપણા બાળક પેટમાં હવે 9મો મહિનો જાય છે અને આપણે સારા દવાખાને દાખલ થવું છે. જેવા તેવા દવાખાને દાખલ નથી થવું, ભલે પછી ગમે એટલા પૈસા થાય. આપણે આપણા બાળકનો વિચાર કરવાનો છે, બીજું કાંઈ નહીં. અને સમય ભલે ગમે એવો ખરાબ આવ્યો, આપણે સામનો કરશું આપણા સમયનો. દીકા તમારી માને કયો ને આપણો સાથ આપે. ઈ નહીં આપે બકા. મારો ફોન મારી માં ઉપાડતી નથી. એકવાર હું ઘરે ગયો ને તો મમ્મી રસોઈ બનાવતા હતા અને પપ્પા સોફે બેઠા બેઠા ટીવી જોતા હતા ને સાપુ વાંચતા હતા. હું ત્યાં ગયો ને તો મારી યાર કોઈ બોલ્યું નહીં. મમ્મી નો બોલ્યા, એમનું કીધું કે તું જમીન જાય બેટા, એમાં દીકરો આવ્યો. પેલા માન દેતા હતા ને એવું મને માન નથી દેતા ને બોલાવતા નથી. મને આમ ભો ભારે થાય છે. ત્યાં જાઉં છું ને તો એમ થાય છે કે અહીંથી વયો જાવ, મને બોલાવતા નથી. આમ એટલી બધી એને બધાને મને મારી ઉપર દાયસ છે. તો એકવાર ફોન તો કરો તમે. તને લાગે છે મેં ફોન કર્યા હશે એમ? હું સવારનો ફોન કરું મારી મમ્મીને, 3-4 ફોન કર્યા, ફોન એમના લાગતા નથી ને, લાગ્યો ને તો ઉપાડ્યો નહીં. જવા દો ઘરે, બીજું હું કાલ સવારે બધું હરખું થઈ જાય. એક કેવા સપના જોયા હતા, સાચું કહું ને
તમે તમારું શ્રીમદ ધામધૂમથી કરશું, બધા મહેમાનને તેડાવશું, આવો પાર્લરમાં તૈયાર થાશ, મસ્ત મસ્ત કપડાં પહેરીશ, ફોટોગ્રાફર વાળાને બોલાવશું, ફોટા પડાવશું, મારા સપના બધા સપના સૂર થઈ ગયા. શ્રીમતી નું થયું અને ત્યાં ડિલિવરી નહીં, પૈસા નથી યાર. હશે કાલ સવાર સારો સમય આવશે ને હવે તું ક્યાં આજુબાજુ માંગવા ન જાતી હો. હમણાં હું બધું જો લાવ્યો ઓલા ઘરેણા કાઢી દે, હું મૂકતો આવું અને જે કઈ લાવવાનું હોય ને લિસ્ટ મને તું મોકલી દે વોટ્સએપમાં, તો એ બધું હું ઘરે લેતો આવું હાલ. અને તારે શું ખાવું છે ફ્રૂટમાં કઈ લાવવાનું છે? એ હા, ફ્રૂટ બધું થોડું થોડું લેતા આવજો ને, સફરજન લાવજો અને બીજું હું આ દાડમ લાવજો, એવું બધું લેતા આવજો ને જે તમને સારું લાગે. કાજુ બદામ થોડાક લેતા આવજો ને કિલો ઘી લેતા આવજો હો. બાયનું ઘી નો બકા સારું આવે, ગામડેથી હું ગાયનું મગાઈ લઈશ. હા તે વાંધો નહીં. તો ઈ તો બધું ઠીક, પણ બકા તાર ડિલિવરી આવશે, તારે નાનું થાહે બેબી, તો હુવાવેડમાં કોણ તારી સેવા કરશે? કોઈ નહીં આવે બકા, મારી માય નહીં આવે અને તમારી માય નહીં આવે ને કોઈ નહીં આવે. ભલે ને હું તમ તારે રાંધી સીંધી હું મારા હાથે નાખીશ, બાકી બધું તમે હળવું હળવું કરજો, બીજું શું કરવું. તે વાંધો નહીં, થાશે એટલું તો બધું હું કરીશ. તું તાર લુગડા ધોઈ નાખીશ, પછી વાળી નાખીશ, પછી બાળકને નવરાવી દઈશ, ઈ બધું હું કરી નાખીશ. પણ મને રાંધતા નથી આવડતું. ઈ મને નો ખબર હોય ને તાર હુવાવેડ આવે પછી તને હું ખવડાવવાનું હોય એમ. એવું લાગે ને તો કોને હવે મારી બેનપણીનો કોન્ટેક્ટ કરવો જોશે, કે કોઈ એવી કામવાળી ગોતી દે ને મહિનો મારી સેવા કરે એવી. તો હાલો ને હું જોઈશ, એકાદી બેનપણીનો કોન્ટેક્ટ કરીને કઈક કરું, કામવાળી રાખી દે એવી હો. હા તે વાંધો નહીં, હાલ મને દે તો હું મૂકતો આવું ને બધી વસ્તુ લે.